નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અંબાજી મંદિર ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભના ત્રીજા દિવસે ભક્તોની અવરજવર વધી છે. છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. કુલ 3 દિવસમાં દર્શન કરનાર ભક્તોની સંખ્યા 14,99,674 સુધી પહોંચી છે. ઉડન ખટોલા સેવાનો 10,082 ભક્તોએ લાભ લીધો છે. એસટી બસ સેવા દ્વારા 1,901 ટ્રીપ કરવામાં આવી, જેમાં 89,593 યાત્રિકોએ મુસાફરી કરી. મંદિરમાં 690 ધ્વજારોહણ થયા છે. ભોજન પ્રસાદનો લાભ 78,673 ભક્તોએ લાભ લીધો છે. પ્રસાદ વિતરણમાં 4,90,939 પેકેટ અને 4,909 ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ ભંડારા કેન્દ્રોમાં 43,86,805ની આવક નોંધાઈ છે. મંદિરમાં 500 ગ્રામ ચાંદીની આવક થઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા 61,220 લોકોને સારવાર આપવામાં આવી છે. બાળ સુરક્ષા અંતર્ગત 6,885 લોકોને સેવા પૂરી પાડવામાં આવી છે. અંબાજી મંદિર તરફ જતા તમામ માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં બુધવારે માંડી સાંજે ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. પ્રાંતિજ, ઈડર અને વડાલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તલોદ અને ખેડબ્રહ્મામાં 0.5 ઇંચ, જ્યારે હિંમતનગરમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વડાલી અને પ્રાંતિજમાં 27 mm, ઈડરમાં 24 mm, તલોદમાં 21 mm, ખેડબ્રહ્મામાં 19 mm, હિંમતનગરમાં 14 mm, પોશીનામાં 4 mm અને વિજયનગરમાં 2 mm વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથેના વરસાદે ઈડર તાલુકાના જાદર ગામમાં મુગનેશ્વર મહાદેવના ત્રિદિવસીય મેળાના અંતિમ દિવસની ઉજવણીને અસર કરી હતી. પ્રાંતિજમાં 1 ઇંચ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ભાખરિયા વિસ્તાર અને બજાર વિસ્તારના રોડ પર પાણી ભરાયા હતા. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા રોજનું 28 લાખ લીટર પાણી અવિરત પૂરું પાડવામાં આવી રહ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેર અજય નગરિયાના નેતૃત્વમાં પાણી પુરવઠા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં સતત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. દરોઈ જળાશયમાંથી 18 લાખ લીટર અને સ્થાનિક સ્ત્રોતમાંથી 10 લાખ લીટર પાણી પાઇપલાઇન મારફત પૂરું પાડવામાં આવે છે. મેળા દરમિયાન 35 પાર્કિંગ સ્થળે પીવાનું અને વપરાશનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. અંબાજીથી દાતા રોડ પર 25 અને ગબ્બર રોડ પર 4 પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ અને પાર્કિંગમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન 7 અલગ અલગ ટીમો દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. યાત્રિકો દ્વારા પણ આ સુવિધાઓને સરાહના કરવામાં આવી રહી છે. વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં કચરાના મુદ્દે 2 પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. ઘર આગળ પડેલા કચરા અને ઈંટો મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 5 લોકોને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રથમ ફરિયાદ રિંકુબેન સૌરભભાઈ પટેલે નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ તેમના ઘરે શૌચાલય બની રહ્યું હોવાથી ઈંટો મૂકેલી હતી. પડોશી અલ્કેશભાઈ માધવલાલે નગરપાલિકામાં કચરા અંગે ફરિયાદ કરી હતી. આ મુદ્દે થયેલી ચર્ચા ઉગ્ર બની હતી. રિંકુબેનના આરોપ મુજબ અલ્કેશભાઈ, આશાબેન, જિગ્નેશકુમાર અને કલાવતીબેને ભેગા મળીને તેમના પરિવારના સભ્યોને ધોકા વડે માર માર્યો હતો. સામે પક્ષે આશાબેન અલ્કેશભાઈ પટેલે પણ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે કચરાના મુદ્દે થયેલી ચર્ચા દરમિયાન રિંકુબેન, સૌરભભાઈ, રચિત અને સીતાબેને સરો, તલવાર અને લોખંડની પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. વિજાપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે જન અધિકાર લડત અભિયાન જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર તેમજ જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં જન અધિકાર અભિયાન અંતર્ગત કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે હાલની સરકારમાં લોકશાહી જેવું રહ્યું નથી. ગત ચૂંટણીઓ દરમિયાન થયેલ વોટ ચોરીના કારણે લોકશાહીનું મારણ થઈ રહ્યું છે, જેને લઈને આગામી સમયમાં નગરપાલિકાઓની આવતી ચૂંટણીઓમાં વોટ ચોરી અટકાવવા, લોકશાહી બચાવવા માટે લોકોનો સંપર્ક કરી આ અભિયાન થકી લોકો સુધી પહોંચી લોકોને જાગૃત કરવા જિલ્લા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રામજી ઠાકોર, મુકેશ મામુ, રાજેન્દ્રસિંહ કુંપાવત, અશોકસિંહ વિહોલ તેમજ
અશફાક અલી સૈયદ તેમજ ડીડી રાઠોડ કાર્યાલય મંત્રી તેમજ LS રાઠોડ તાલુકા પ્રમુખ તેમજ પ્રતીક બારોટ શહેર પ્રમુખ તેમજ અમિતજી ઠાકોર તાલુકા યુવા પ્રમુખ અને મુસ્તકીમ સૈયદ જીતુભાઈ ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઊંઝા APMC સર્કલ સ્ટેટ હાઈવે SH41 બ્રિજ નીચેના અવૈધ દબાણો દૂર કરવા માટે ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ કે પટેલે મહેસાણા રાજ્ય માર્ગ યોજના વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. ભાવેશ પટેલે રજૂઆતમાં જણાવ્યું કે ઊંઝામાં ઉમિયા માતાજીનું યાત્રાધામ અને વિશ્વવિખ્યાત APMC માર્કેટયાર્ડ આવેલા છે. દરરોજ હજારો યાત્રિકો અહીં દર્શન માટે આવે છે. રાજ્ય સરકારે બ્રિજ નીચેની ખુલ્લી જગ્યામાં બ્યુટિફિકેશન માટે 6.48 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે કોન્ટ્રાક્ટરની કામગીરી હલકી ગુણવત્તાની છે. બ્રિજ નીચે મોટા પ્રમાણમાં અવૈધ દબાણો અને ઝુંપડપટ્ટીનો વસવાટ વધી રહ્યો છે. આ દબાણો દૂર કરવાની જવાબદારી વિભાગની છે, પરંતુ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.